આજની ધર્મકથા. પ્રણામ. ભોગાંતરાય કર્મો અને અંતરાય કર્મો, આ બધા જીવનો પીછો ક્યારે છોડતા નથી જ્યાં સુધી જીવે બાંધેલું કર્મ એનું ફળ એ ન આપી દે ત્યાં સુધી. આપણે દ્રષ્ટાંતોમાં આગળ પણ જોયું છે અને પાછળ પણ હજી કેટલાક આવશે કે અંતરાય કર્મો જ્યારે જ્યારે બંધાયા છે એ સમયે કેવા ક્ષુલ્લક કારણોસર બંધાયા હોય છે, અને જ્યારે ઉદયમાં આવ્યા છે ત્યારે આપણને એમ લાગે કે ઓહો આટલું બધું ભોગવવું પડે આ સ્ટેજ ઉપર આવીને. ઋષભદેવ ભગવાનના દ્રષ્ટાંત, ઢંઢણ મુનિના દ્રષ્ટાંત, આ બધા દ્રષ્ટાંતથી આપણે સમજીએ છીએ કે બાંધતી વખતે જે મામૂલી લાગે છે એ ઉદયમાં આવે ત્યારે બહુ આકરું અને અસહ્ય લાગે છે, અને ત્યારે કોઈને કમ્પ્લેન કરી શકાય અથવા એની સજા ઓછી કરી શકાય એવો કોઈ સ્કોપ જીવ આગળ હોતો જ નથી, કારણ કે ત્યારે એને રિલેવન્સ પણ નથી કે આ કયા કર્મની સજા મને મળે છે. આપણે ગઈકાલથી દ્રષ્ટાંત શરૂ કર્યું હતું ભીમસેન રાજાનું. અત્યારે એ ભીમસેન જેણે લોકોને અતિશય હેરાન કર્યા છે, એના પિતા એને તડીપાર કરી દીધો છે. તડીપાર કર્યા પછીથી જે એ માળીના ઘરે રોકાયા ત્યાં જ એણે ચોરી કરી માળી એને તગેડી નાખ્યો. હવે એ ભટકતા ભટકતા એક વેપારી કે જે પોતાનું વાહન લઈ અને પરદેશ જઈ રહ્યો છે એની સાથે એ વાહનમાં જવા માટે તૈયાર થાય છે. પેલા વેપારીને પણ એવું લાગ્યું કે માણસ સારા કુળનો લાગે છે અને બહુ નિસહાય દશામાં છે, તો ઠીક છે ભલે આવતો. પૈસા ન હતા પણ તેમ છતાં એને લઈ લીધો. આપણને છે ને દરેક પોઈન્ટ ઉપર એવું લાગશે કે હવે આના અંતરાય કર્મનો અંત આવ્યો હશે. એને માળીએ આશરો આપ્યો તો ચાલો એના અંતરાય કર્મનો અંત આવ્યો હશે, પણ ના, એવું ન થયું. એને કુમતી સૂજી, એને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો, એને બગાડી દીધો. હવે આ વેપારીએ એને આશરો આપ્યો, એમ લાગે કે ચાલો હવે તો અંત આવશે, અને જુઓ પરિસ્થિતિ કે વેપારી એને વાહનમાં બેસાડ્યો અને આગળ જતા સંજોગો વશાત એ દરિયામાં તોફાન આવ્યું. વેપારીનું એ વહાણ એક ખડક સાથે અથડાઈને તૂટી ગયું અને ભીમસેન જેમ તેમ જીવ બચાવીને તરતો કોઈ એક કિનારે પહોંચ્યો. આ એક પાર્ટ પણ બહુ વિચારવા જેવો છે કે જેનું ભાગ્ય નબળું હોય ને એ અંતરાય કર્મનો ઉદય એ સામૂહિક રીતે જ્યારે આગળ આવે તો એ બધાને ભારે પડે. આમ આપણે સામાન્ય રીતે વિચારીએ કે આ વહાણ કેમ તૂટ્યું, ભોગાંતરાય કર્મ આનું હતું, તો એની ઉપર કંઈક થવું જોઈતું હતું. હવે વહાણ તૂટ્યું તો એનો મતલબ કે ભોગવવાનો તો દરેક વ્યક્તિ આવવાનો છે. તો ત્યાં કર્મની થિયરી એમ કહે છે કે એ વહાણમાં એ સમયે એવા અને એટલા જ વ્યક્તિઓ હાજર હશે કે જેને કોઈને કોઈ પ્રકારે આ રીતનો અંતરાય જીવનમાં ભોગવવાનો બાકી હશે. હવે આપણને આ બહુ કોઇન્સિડન્ટ પણ ન લાગે, આપણને આ થોડું વિયર્ડ લાગે, હંબક લાગે. એવું કંઈ થોડું હોતું હશે, બધા એવા સમજીને બધા ભેગા થતા હશે, પણ એવું થાય. આપણા જીવનમાં પણ આપણને ઘણીવાર આવું સમજવા મળતું હોય. કેટલા બધાના દ્રષ્ટાંતો આવા કે જેમાં અનાયાસે કોઈ એક વ્યક્તિને એક જગ્યાએ જવાનું થાય અને એ જ જગ્યાએ પ્રસંગ બને. ટેકનિકલી એ વ્યક્તિ કોઈ દિવસ આ જગ્યાએ ના આવે, પણ એ દિવસે અચાનક એને મન થયું ને આવ્યો અને એ જ દિવસે પ્રસંગ બન્યો. તો એનો અર્થ શું થયો કે એ વ્યક્તિનું કર્મ એને ખેંચીને લાવે છે. તો એ સેમ ન્યાય અહીંયા લાગે કે એ દિવસે એ વહાણની અંદરમાં એ જ વ્યક્તિઓનું કર્મ આ બધા વ્યક્તિઓને ખેંચીને લાવ્યું કે જે વ્યક્તિઓના કર્મની અંદરમાં ભોગવવાનું લખ્યું છે. પેલો ભીમસેન તો જીવ બચાવીને તરતો કિનારે પહોંચ્યો અને ત્યાં એને એક સંન્યાસીનો ભેટો થયો. હવે એને આપણને એમ લાગે કે ચાલો હવે સંન્યાસી મળ્યા છે ને તો હવે કંઈક ધર્મ કર્મ કરશે અને અહીંયા અંતરાય તૂટશે, પણ એ પણ ન થયું. એક પછી એક પડાવ એવા છે કે જે પડાવ ઉપર આવી અને આપણને એવું લાગે કે હવે તો એનું કર્મ પૂરું થવું જોઈએ, પણ છતાંય નથી થતું. હવે એને સંન્યાસી મળ્યા
પણ આ સંન્યાસી એવા હતા કે જે સંન્યાસીના વેશમાં જ ફક્ત હતા, જેનામાં પોતાની અંદરમાં ન કોઈ વૈરાગ્ય હતો, ન કોઈ પણ પ્રકારે સંસાર પ્રત્યેની વિરક્તિ હતી. તો એ સંન્યાસી ત્યાં શું કરતા હતા? તો કે એ જે કિનારે પહોંચ્યો એની નજીકમાં એક રત્નની ખાણ હતી. આ સંન્યાસી શું કરતો હતો? તો કે આ સંન્યાસી ત્યાં આવા કોઈ પણ વ્યક્તિને પોતાના વેશ દ્વારા આવી રીતે ફોસલાવી દે અને એની પાસેથી આ રત્નની ખાણમાં ઉતરી અને રત્નો કાઢવા માટે એને પ્રેરે. આને તો ખબર નહીં કાંઈ, પણ રત્નની ખાણ સાંભળ્યું એટલે એને એમ થયું કે ચાલો આપણો તો દરદર ફીટી જશે. એટલે એ તૈયાર થઈ ગયો રત્નની ખાણમાં ઉતરવા માટે. અત્યાર સુધીમાં આવા અનેક લોકો અંદર ગયા અને પાછા જ ન આવ્યા. એટલે આ સંન્યાસી તો વિચારતો હતો કે હવે આના નામે ભલું થઈ જાય તો સારું. એટલે આ ગયો, નીચે રત્નની ખાણમાં ઉતર્યો, દોરડાની મદદથી ખાણમાં ઉતરી અને રત્ન કાઢતો ગયો. ખોદતા રત્ન કાઢે અને સંન્યાસીને આપે, રત્ન કાઢે અને સંન્યાસીને આપે. ખાણ લગભગ ખાલી થવા આવી. ચિક્કાર ઢગલાબંધ રત્નો આ એ મહેનત કરીને ઢગલાબંધ મહેનત કરી પરસેવો પાડી અને બધા રત્નો કાઢ્યા અને દોરડાથી ઉપર આપતો જાય. હવે લગભગ ખાણ ખલાસ થવા આવી અને આ સંન્યાસીએ જે દોરડાથી એને નીચે ઉતાર્યો હતો એ દોરડું કાપી નાખ્યું. ભીમસેન એક ખાણના તળિયે પટકાઈ ગયો. શું થયું? પોતાના પુણ્યથી એણે પેલા સંન્યાસીને માલામાલ કરી નાખ્યો, પોતે કોરોનો કોરો જ રહ્યો. અંતરાય કર્મ એટલું ભયાનક છે. આપણી બધી કલ્પનાઓના સીમાડા પૂરા થઈ જાય ને ત્યાં સુધી આ કલ્પનાઓ અને આ હકીકતો બદલાતી નથી. આ બધું આપણે આપણા રૂટીન લાઈફના એક્સપિરિયન્સ સાથે કમ્પેર કરવા જેવું છે. આપણને આવા ઘણા માણસો મળશે કે જેણે પોતાના જીવનમાં બહુ ભોગવ્યું હોય અને એના આધારે બીજા લોકોએ ઘણું કમાયું હોય. આમાં જુઓ, સંન્યાસીનો લાભાંતરાય કર્મનો ઉદય ગણ્યો કે એને આ માણસ મળી ગયો અને એ જ સમયે આ ભીમસેનનો પોતાનો ભોગાંતરાયનો ઉદય કે પોતે ખોદે છે, રત્ન મેળવે છે અને છતાં રત્ન ભોગવી નથી શકતો. એ ભોગવવા જાય એની પહેલાં દોરડું કપાઈ નાખે છે અને એને ફરીથી ખાણમાં પટકાવી દેવામાં આવે છે. અંતરાય કર્મો જ્યારે ઉદયમાં આવશે ને ત્યારે કાંઈ બાકી નહીં રાખે. મહેનત કરાવવામાં પાછું વળીને નહીં જોડાવે અને નિષ્ફળતા આપવામાં પાછું વળીને નહીં જોડાવે. માંડ મહા મુસીબતે ગમે તેમ કરીને ઘણા સમય પછીથી ભીમસેન ખાણમાંથી બહાર નીકળ્યો. કંગાળ હાલતમાં હતો, સાવ બિસ્માર સ્થિતિ. મહેનત કરી અને ડૂચો નીકળી ગયેલો. ફરતો ત્યાંથી આગળ કોઈ એક નગરમાં પહોંચ્યો. એક શેઠિયા મળ્યા. બધા આગળ ફરતા એક શેઠિયો મળ્યો. બહુ કરગર્યા, પગે લાગ્યો ભીમસેન. એટલે શેઠિયા એને નોકરીમાં રાખ્યો. હવે તમે જુઓ, બધું જ સેટ છે, નોકરીમાં બરાબર ફાવી ગયું છે, શેઠ એને બરાબર રાખે છે, કોઈ અંતરાય નથી, જીવનની બધી ગાડી બરાબર ચાલે છે. તો હવે ભીમસેનને એની જૂની આદત એ ફરીથી ઉપસ્થિત થઈ અને એને ચોરી કરવાનું મન થયું. આટલું ભોગવ્યા છતાં જીવને પોતાની અવળીમતીથી પાછા ફરવાનું મન પણ નથી થતું. ધર્મની અપેક્ષાએ જવા દઈએ, વ્યવહારિક સત્ય પણ એ હોય કે એને એમ લાગે સારું આટલું ભોગવીને આવ્યો છું, હવે સખણો નહીં રહું તો હવે ફરી પાછું ભોગવવું પડશે. આટલો વિચાર તો એને સામાન્યથી આવવો જોઈતો હતો, પણ ના આવ્યો. કેમ ના આવ્યો? કારણ કે એનું અંતરાય ભોગવવાનું બાકી હતું. એ અંતરાય એની અવળીમતીને પોષણ આપે રાખતું હતું અને એની અવળીમતી એને એ સમયે ભીમસેન પોતાના મતિ જ્ઞાનને એ સમયે નબળું થતાં અટકાવ્યું નહીં. એનો પુરુષાર્થ અવળો રહ્યો અને અંતે એને ચોરી કરી. ચોરી પકડાઈ ગઈ. શેઠની પહોંચ તો રાજા સુધી હતી. એટલે રાજા આગળ લઈ ગયો, કીધું કે અમારે ત્યાં ચોરી કરી છે. નગરની અંદરમાં સામાન્યથી કોઈ ચોરી નહોતું કરતું. રાજાને બહુ ગુસ્સો ચડ્યો. શેઠે ઓર ભડકાવ્યો રાજાને અને અંતે એવું નક્કી થયું કે આ ભીમસેનને શૂળીએ ચડાવી દો, મારી નાખો. સજા ફટકારી. પણ એ જ સમયે રાજમહેલની અંદરમાં કોઈ એક વેપારી બેઠો હતો. એ વેપારીને એવું લાગ્યું કે આ એક ચોરી માટે
મૃત્યુની સજા થોડી વધારે પડતી છે. એટલે એણે રાજાને વિનંતી કરી કે સાહેબ, આ થોડી વધારે પડતી સજા છે. હું ઓળખતો નથી કે આ માણસ કોણ છે, નવો હશે, પણ માણસાઈના નાતે પણ મને એવું લાગે છે કે સાહેબ થોડી ઘણી આની સજા હળવી કરવા જેવી છે. રાજા કહે છે કે તમને એવું લાગે છે કે આ માણસ સુધરશે, તો એક કામ કરો, તમે તમારી સાથે લઈ જાઓ, બધી સજા માફ, પણ મને આ નગરમાં આ માણસ ના જોઈએ. અને યોગાનું યોગ, એ જે વેપારી હતો એ પરદેશ જઈ રહ્યો હતો, એટલે એણે ભીમસેનને પોતાના રસાલાની અંદરમાં સામેલ કરી દીધો. આ એન્ડ ઉપર, આ પોઈન્ટ ઉપર પણ આપણને એમ લાગે કે ચાલો હવે તો ફટકોય ખાધો છે, મરતા મરતા બચ્યો છે આ માણસ, હવે ન અવળી મતી નો ઉદય થવો જોઈએ, અને આટલું તો ભોગવી લીધું છે, તો હવે કદાચ એના ભોગાંતરાય પણ પતવા તો જોઈએ. રસાલામાં સાથે લઈને આગળ ચાલ્યો. એક જગ્યાએ રસાલો વિસામો લેવામાં અટકાયો હતો. ત્યાં એક મુનિ ભગવંત બિરાજમાન હતા. એ મુનિ ભગવંતનું વ્યાખ્યાન ચાલતું હતું. એટલે બધા જ ત્યાં બેઠા, પેલો વેપારી, બીજા બધા લોકો, એની સાથે ભીમસેન પણ બેઠો. એ પ્રવચનની અંદરમાં મહાત્માએ ગિરનાર તીર્થની વાતો કરી. ગિરનાર તીર્થનું મહત્વ, મહાત્મ્ય, એ બધું એ સરસ રીતે સમજાવ્યું. હવે ભીમસેનનું મન પરિવર્તિત થયું. ગિરનારજી વિશે આટલું બધું સાંભળ્યા પછી એના મનની અંદરમાં હવે શુભતા પ્રગટી. એણે પેલા શેઠ વેપારી જે હતો એની પાસે આજ્ઞા માંગી કે મારે ગિરનાર જવું છે. આ એ કીધું કે દોસ્ત, તારી વાત સાચી છે, ગિરનાર જવાનું મન તો અમને પણ થયું છે, પણ મારી માટે હવે શક્યતા હમણાં નથી, કારણ કે હું આ રસાલો લઈને નીકળ્યો છું, મારે એક જગ્યાએ વેપાર માટે પહોંચવાનું છે. આ સત્વ ફોરવીને નિર્ણય લે છે કે કશો વાંધો નહીં શેઠ, તમે જે અત્યાર સુધી મને જીવતદાન આપ્યું, અહીંયા સુધી લાવ્યા, એ બધા માટે આભાર. હવે હું અહીંયાથી મારી રીતે હું ગિરનાર એકલો જઈશ. એકલો પડ્યો, ગિરનાર તરફ ચાલતો ગયો. હવે જુઓ, ભાગ્ય પલટાય છે ત્યારે સ્થિતિ શું થાય છે. એક શુભતા આવીને એટલે ઓલું જે અશુભ કર્મ હતું એ દબાઈ ગયું, અને રસ્તામાં ચાલતા 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 એકલો હાલી જ રાખે છે. અને એવામાં એને એક પથ્થર જેવું કંઈક એના પગમાં ભટકાણું. જરા વળીને જોયું, ચેક કર્યું, તો ખ્યાલ આવ્યું કે આ તો રત્ન છે. રસ્તામાંથી રખડતું રત્ન પ્રાપ્ત થયું. શુભતા આવે ત્યારે સ્થિતિ શું હોય, અને અશુભતા હોય ત્યારે સ્થિતિ શું હોય. વાહણમાં બેઠેલો અને વાહણ તૂટી ગયું, આ અશુભતાનો ઉદય. અને રસ્તામાં ચાલતો હતો અને રખડતું રત્ન મળ્યું, આ શુભતાનો ઉદય. કર્મ કેમ બળવાન છે? આ એનો જવાબ છે. આખું ભૌતિક ક્ષેત્ર એ કર્મના આધારે ચાલે છે. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી, એવું દેખાડતું આ દ્રષ્ટાંત છે. રત્ન મળ્યું એટલે એને ઈચ્છા થઈ કે ચાલો હવે હું દરિયાના માર્ગે વયો જાઉં, ચાલતો ચાલતો તો ક્યારે પહોંચીશ. એટલે એને દરિયાનો માર્ગ પકડ્યો. જે રત્ન એને મળ્યું હતું એને આમ દરિયામાં ઊભો વહાણમાં હાથમાં રમાડતો હતો, અને અચાનક હાથમાંથી એ રત્ન સરકી ગયું અને સીધું દરિયાના ઊંડા પાણીમાં ગરક થઈ ગયું. પત્યું. શુભતા ઉદયમાં આવી, ચમકારો કર્યો, ફરી પાછો અશુભનો ઉદય એ હાવી થઈ ગયો, અને મળેલું રત્ન એ પાણીમાં પડી ગયું. અકર્મીનો પડ્યો કાણો, આપણે ત્યાં ગુજરાતીમાં આવી કહેવત છે. એ કહેવત અહીંયા એકદમ અપ્રોપ્રિએટલી આ ભીમસેનની કથાની અંદરમાં બેસે છે. કેટલા બધા વળાંકો, કેટલી બધી કથાઓ. આપણને ખરેખર એવું લાગશે કે આ ભીમસેનની કથા કેટલી રોચક છે, પણ આપણે આંખ બંધ કરી અને આપણા જીવનને જોશું ને તો આપણને પણ એવું લાગશે કે કોઈ કન્સિસ્ટન્સી તો આપણામાંય નથી. આવા વળાંકો તો આપણા જીવનમાં ઢગલા બંધ આવ્યા. ખાલી એવું છે કે આપણા વિશે કોઈએ કથા લખી નથી, બાકી તો કદાચ બેસ્ટ સેલિંગ પુસ્તક તરીકે નીકળે એવી આપણા બધાની કથાઓ હશે. પડી ગયું રત્ન. હવે જેમ તેમ કરીને ભીમસેન દરિયા કિનારે તો પહોંચ્યો. પૂછ્યું તો ખ્યાલ આવ્યો કે હવે ગિરનાર બહુ લાંબે નથી. બહુ ખુશ થયો અને તીર્થની દિશામાં આગળ વધતો હતો. કેટલીક વસ્તુઓ ભેગી લઈને નીકળેલો જે કમાયો હતો. વેપારીએ પણ એને કેટલીક વસ્તુઓ આપી હતી.
બધું ભેગું લઈને નીકળેલો હતો. હવે બસ એમ લાગ્યું કે આ તીર્થ નજીકમાં જ છે. એવામાં ગિરનારજીથી થોડાક જ આગળ રસ્તામાં ચોરો મળ્યા. ઢોલ માર માર્યો. જેટલું હતું બધું લૂંટીને વયા ગયા. માણસનું બદનસીબ જ્યારે એને ભેગું હોય છે ને ત્યારે એને બચાવવાની તાકાત કોઈની નથી હોતી. એ બધું જ સારું કરીને જાય તો પણ ભોગવશે તો નબળું જ. જ્યારે દુઃખ આવે ને ત્યારે ભૂતકાળની અંદરમાં જે કામ કર્યું છે એ કામ એટલું બધું આપણને નબળું કામ યાદ આવે કે મેં આ એક ભૂલ ન કરી હોત તો કેટલું સારું થાત. ભીમસેનના મનની અંદરમાં પોતાનો આખો ભૂતકાળ આ ચોરોએ જ્યારે માર્યું અને પડી ગયો અને કણસથી અવસ્થામાં હતો એ સમયે પોતાનો આખો ભૂતકાળ એને યાદ આવે છે. મેં શું નહોતું કર્યું? ચોરી કરી, યુવતીઓની છેડતી કરી, લોકોની સતામણી કરી, ઉપકાર કરનારા લોકો ઉપર અપકાર કર્યો. એ પછીથી જેણે મને આશરો આપ્યો મેં એની સાથે દગો કર્યો, લૂંટફાટ કરી, મારા સગા મા બાપની મેં હત્યા કરી. એક રાજાના ઘરમાં જન્મ લીધેલો રાજકુમાર આજે કેવી પરિસ્થિતિમાં છે? આમાં વાંક કોનો કાઢવો? કર્મનો કે મારી અવળી મતીનો? અને એના મનની અંદરમાં 18 વર્ષ જે એને કાઢ્યા, આ પોતાનું ઘર છોડ્યાથી 18 વર્ષ જેટલો સમય વીતી ગયેલો એ એની નજર સામે આવી ગયા. હું આજ સુધી ટરીઠામ નથી થઈ શક્યો. મારા પાપો જ મને નડ્યા છે. જીવનમાં મેં સેંકડો લોકોની હાઈ લીધી છે. અને અંદરમાં આત્મનિરીક્ષણ વધવા લાગ્યું. આત્મનિરીક્ષણ વધ્યું, પશ્ચાતાપ વધ્યો. પશ્ચાતાપ વધ્યું, અંદરની વેદના વધવા લાગી. પોતાના માણસ હોવા પ્રત્યે પણ એને દુઃખ થવા લાગ્યું. પોતાની આખી જિંદગીમાં કરેલા પોતાના પાપો, દુષ્કૃત્યો એ બધા હવે એને અસહ્ય લાગવા લાગ્યા. એનું મન અત્યંત ખિન્ન બનવા લાગ્યું. અને એક લેવલ એવું આવ્યું કે જ્યારે એ બેઠો બેઠો બધું વિચારતો હતો અને એને એમ લાગ્યું કે મને જીવવાનો કોઈ અધિકાર નથી. જો હું આટલા ભયંકર કુકર્મો કરી રહ્યો છું અત્યારે 18 વર્ષથી પણ ઠરીઠામ ન થઈ શક્યો, તો હવે શું સારું ભવિષ્ય માટે મારે જીવવાનું? કઈ અપેક્ષા રાખવાની ઉજ્જવળ ભવિષ્યની? આના કરતાં મરી જવું સારું. મોત જ મને મારા બધા દુઃખમાંથી છુટકારો આપશે. બસ આ નક્કી કે હવે મારે મરી જવું છે. પણ કંઈક શુભતા બાકી હતી. એટલે એ જ મનના ખૂણામાંથી બીજો વિચાર સ્ફુર્યો કે ભાઈ ગિરનાર જવા નીકળ્યો છે, ગિરનાર પહોંચી જા. જેવો ગિરનાર પહોંચે ચડે ઉપરથી જ કૂદકો મારીને મરી જશે. તારું ગિરનાર જવાનું લક્ષ્ય પણ પૂરું થશે અને જે મૃત્યુની ઈચ્છા છે એ પૂરી થશે. અને આ નક્કી કર્યું. ગિરનારની દિશા તરફ આગળ વધે છે અને અચાનક જ એના કાનની અંદરમાં કેટલાક શબ્દો સંભળાય છે. ભાઈ, આત્મહત્યા એ પણ હિંસા છે, એમ જીવ ન આપી દેવાય. ચમક્યો. પોતાના મનમાં વિચારે છે બધું જ કે મારે આમ કરવું છે, મરી જવું છે. કોઈ બોલ્યો નથી કાંઈ. આવો નિર્જન વગડો છે. કોઈ માણસ હોવું સંભવી પણ નહીં. કેમ અહીંયા કોઈ માણસ આવે? અને એવામાં મારા મનના વિચાર જાણીને આવું કોણ બોલે છે? આજુબાજુ જોવા લાગ્યો. જોયું તો ખબર પડી કે દૂર એક પથ્થર ઉપર કોઈ એક સાધુ ભગવંત બેઠા છે, મુનિ. અને બહુ નવાઈ લાગી આને. સીધો ત્યાં ગયો ભીમસેન, હાથ જોડ્યા અને પૂછ્યું કે તમને શી રીતે ખબર પડી કે હું મરવાનો વિચાર કરું છું? સૌથી મોટું આશ્ચર્ય હતું આ. કોણ મને ઓળખે અહીંયા છે અને મને આ રીતે મારા મનના વિચારો જાણી લે? એક તો આખો વર્વો ભૂતકાળ મગજમાં ચાલતો હતો, આગળ ભવિષ્યમાં મરવાનો વિચાર ચાલતો હતો ને એવામાં આવું અજુગતું એક આખું દ્રશ્ય. મુનિ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે તમે કોણ છો અને મારા મનના વિચારોને કઈ રીતે તમે જાણ્યા કે મને મરવાનો વિચાર આવે છે?
અને મુનિ ભગવાન જવાબ આપે છે, જે આપણે આવતીકાલે સાંભળશું. પણ ત્યાં સુધી આપણે વિચારીએ કે આવી કથાઓ આપણી તો નથી ને, અને જો નથી તો ભગવાનનો ઉપકાર છે. પણ આવી કથાઓ એ આપણે ભવિષ્યમાં કે ભવાંતરમાં આપણા જીવનમાં તો નથી લાવવી ને. તો બસ એણે જે કર્યું એ આપણે ન કરીએ, એવું કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.